છે પાણી મૂકવા માટે ખેતરમાં એરિયા લઈને એરિયા વાઈ નાખ્યો છે. હવે પાણી ચાલુ થઈ ગયું છે. પાણી ચાલુ કરવાનું બાકી છે એટલે હવે ચાલુ કરશે. ચાલુ કરવા જાય છે. કેવું મકઈ તમને દેખાય છે ભાઈ? પાણી ચાલુ થઈ ગયું છે. ચાલો આટલું પતી ગયું છે. થોડું આપણે કરીશું પાઇપ પલટાઈ પાણી મૂકવાનું છે. એરિયા થોડો બાકી હતો એ પણ આપણે વાઈ નાખ્યો છે. એટલે હવે પાઇપ પલટાવવી પડશે. હવે પાઇપ પલટાવવા માટે જઈએ છીએ. આ બાજુ થોડું કોરું રહી ગયું છે એટલે આ પાઇપ આ બાજુથી આ બાજુ લાવવી પડશે. જઈ રહ્યા છે પલટાવવા માટે. લાવો અહીંયાથી પાઇપ આપણે અહીંયા લાવવી પડશે. પાઇપ પલટાઈ દીધી છે. હવે પાણી અહીંયાથી આટલું પતી જાય. પાઇપ પલટાઈ દીધી છે એટલે હવે આટલેથી આટલું પતી જાય પછી અહીંયા પાઇપ આગળ આપણે જોઈન્ટ કરીશું. આટલું પતે ત્યાં સુધી આપણે વેચીએ કહીએ છીએ શાંતિથી. ચાલો મિત્રો હવે આપણે આટલું પાણી આટલું ચાલુ છે. આટલું આવી ગયું છે એટલે હવે થોડી વાર ઉપર રહીશું. પાઇપ પલટાઈ છે વડે. પાણી મૂકે તો બગલાઓને બહુ મજા આવે એવું લાગે છે. કેમ કે ઘણા ખાવાનું એમને જ થઈ જાય છે. અહીંયા બગલાઓ આપણે પાણી મૂકીએ છીએ ખાવા માટે આવ્યા છે. શું કહેવું છે તમારે? હવે આપણે મસ્ત જગ્યાએ કમ્પ્લીટ થયા સુધીને બેસશું ભાઈ. પાણી આવે ત્યાં સુધી હવે થોડો આરામ કરી લઈએ. આંબલી છે. આંબલી પણ તો બી છાયો આપે. આપણે લેવા જઈ રહ્યા છે. અહીંયા પાઇપ આટલે સુધી જ આવી રહી છે એટલે બીજી પાઇપો આપણે લેવા જવું પડશે. ચાલો આપણે પાઇપો લઈને આવીએ. પાણી આટલે સુધી પહોંચી ગયું છે. આ આટલેથી બાકી છે. ચાલો પાઇપ લેવા જઈએ છીએ. પાઇપ લઈને આવીએ. પાઇપ લેવા જઈ રહ્યા છે આપણે. અમુક પાણી એટલું બધી પણ આ છે કે આટલે બધે પણ આવી ગયું છે. પણ કેવું કે વચ્ચે થોડું રહી જાય છે એટલે આપણે પાઇપો લાવવી પડશે. આપણે પાઇપો લેવા માટે આ હુંડિયું છે ભાઈ. આપણે આજકાલે પેલા બીજા ખેતરમાં આવું જ થશે. બાજરી હુંડિયું ને એમ આપણે જરા છે કૂવામાં પાઇપો લેવા માટે. આવી ગયા છે કૂવો આપણે. ચાલો તમને બતાવું કૂવો. આ કૂવો છે. અહીંયાથી આપણું પાણી ચાલુ છે. આપણે પાઇપ મળી ગઈ છે એટલે હવે આપણે ચાલો આપણે હવે ખેતરમાં પહોંચી ગયા છે એટલે હવે પાઇપ લોબી કરશું. અને થોડું બાકી છે.
એટલું બતાવી દઈશું આપણે. હવે પાઇપ લોબી કરીને તમને બતાવીએ. પાઇપની જરૂર હતી એટલે 2 પાઇપો આપણે લઈને જોઈન્ટ કરી દીધી છે. જોઈન્ટ કર્યા બાદ આપણે આટલું બધું પતી ગયું છે. હવે થોડુંક જ બાકી રહ્યું છે. આટલેથી આટલું થોડું બાકી રહ્યું છે. પતી જશે. આપણે હવે પછી નીકળશું ઘર બાજુ. ચાલો, આખું પાણી કે આખા ખેતરમાં પાણી મૂકાઈ ગયું છે. હવે થોડું બાકી રહી ગયું છે. પતી જશે થોડી વારમાં. એટલે મળીશું હવે નેક્સ્ટ વ્લોગમાં. વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો. હવે આપણું પાણી મુકાઈ ગયું છે એટલે હવે આપણે નીકળી રહ્યા છે ઘર બાજુ. પતી ગયું છે એટલે મોટર બંધ કરીને જઈશું આપણે ઘર બાજુ. ચાલો મોટર બંધ કરીને આવીએ. ચાલો પાણી તો મૂકવાનું પતી ગયું છે એટલે હવે આપણે નીકળશું ઘર બાજુ. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી મિત્રો. વ્લોગ ગમે હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.